તો હેલો ગાઈસ, કેમ છો જી? માતાજી, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયો કરી દો ચાલુ અને આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને હવે જઈશું સીધા ખાડીએ અને વાગી ગયા છે સવારના 100. તમે જોઈ શકો છો જેવું તેવું અંધારું છે જ. અને આથી સીધા આપણે ભોલવા જઈશું અને ઝીંગા કેમ મારવા અને ભોલું કેમ માંડવું બધું વિડીયોમાં કહીશ. તો વિડીયોમાં બનાવી દેજો અને વિડીયો સારો લાગે તો હાઈપ કરતા જજો, કેમ કે હાઈપ નામનું ઓપ્શન આવ્યું છે. લાઈક કરશો એટલે આવશે, તો હાઈપ કરતા જજો. મળીએ આગળ. તો પહોંચી ગયા છીએ આપણે ખાડીએ અને ખાડી આવીને જોયું તો કાંઈ માલ તો એવો છે નહીં, પણ તમને ભોલું દેખાડી દઉં તો એ કેમ કે લીલના આવવાના કારણે કાંઈ આવ્યું નથી અને લીલ ખેખરીને તાર લગન ઘણી ખેખરી અને કંઈ આવ્યું નથી. જો આવી રીતે કાંઈક ભોલું માંડેલું હોય છે અને પછી આ ડોંગર અને આ બે ખીતા ઘોડો પર આગળ પાણી છે એ આવે ને વેનમાં એ નીચે માંડવાનું આવે અને આ પાણી સીધું જ જાય ખાડીમાં. એટલે અત્યારે પાણી જોવો તમે ચાલુ છે, પાણી માંડવાનું આવે ને તમે પણ માંડતા જણાવજો. અને આપણા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. લાઈક કરશો એટલે હાઈપ નામનું ઓપ્શન આવશે અને હાઈપ કરતા જજો, કેમ કે હાઈપ કરશો એટલે થોડોક વિડીયો વાયરલ થવાની ચાન્સ રહેશે. એટલે હાઈપ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આપણે કિસ્સા મારો હોય તો કોમેન્ટ કરી દેજો. જો આવો કાંક નજારો છે સવારમાં, આજે તો દી ઉગ્યો નથી અને આવું બધું વાતાવરણ છે. એટલે દી ઉગ્યો નથી કેમ કે 6:30 જેવું થઈ ગયું છે. હવે પછી આજે હવે કાંઈ આવ્યું છે નહીં, એટલે હવે આપણે ઘરે જઈશું અને આગળના વિડીયોમાં આગળ તમને કહીશ. તો હવે આપણે જો આ હર જે જાય છે ને પાણીની હરે આપણે જવાનું છે અને પાણી ક્યાં નીચે જાજુ ઉતરે છે એ પાણી જોવા જવાનું છે. તમે જોઈ શકો છો આગળ જે નીકળશે ને એમાં પાણી હાલ્યું જાય છે, પણ જેમ ઢાળ આવતો જશે ને એમ પાણી વધારે આવતું જશે. આપણે એ જોવાનું છે પાણી વધારે ક્યાં પડે છે. તો વિડીયોમાં બન્યા રહો અને આગળ જોઈશું શું થાય છે. તો કન્ટિન્યુ બ્લોગ ચાલુ રહેશે અને આવું કંઈક વાતાવરણ છે તમે જોઈ શકો છો. ફરતું લોકેશન તો પાણીનું વેન છે ને એમાં ઝીણા લેપટાના દર તમને દેખાડું. નકરા જ છે પણ લેપટા તો જોવા નહીં મળે, દર જોવા તમને મળશે. જો આ જોઈ શકો છો, આ કાંઠે નકરા લેપટાના દર છે ને. અત્યારે લેપટા થોડાક નાના છે પણ 15 દી પછી મોટા થઈ જશે, પછી તમને દેખાડશે. અત્યારે આપણે આ વેન જોવા જવાનું છે. પાણી ક્યાં જાજુ ઉતરે છે અને ઢાળમાં ઉતરે છે, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો ને વિડીયો ચાલુ. તો ગાઈસ ઘણું રખડ્યા પણ કાંઈ વેન જડ્યું નહીં. તમે જોઈ શકો છો અહીંયા બે નીક પડે છે, ત્યાં પાણી થોડું જઈ રહ્યું છે પણ ત્યાં તો એટલે બીજાનું ભોલું માંડેલું છે. એટલે હવે અહીંયા તો માંડવાનું કંઈ નક્કી નથી, પણ જોઈ છે હાન પડે જો આવવાનું થાય તો પાછા ઘરે જઈને ખાઈ પીને પાછા આવશું. તો વિડીયોમાં બનાવી દેજો અને જો ભોલું કેમ માંડવું અને કેવી રીતે માંડવું બધું વિડીયોમાં શીખવાડીશ અને તમને દેખાડી તો દીધું જ છે કે કેમ મંડાય અને કેમ નહીં. તો એવી રીતે માંડી દેવાનું ભોલું અને આગળ શું થાય છે વિડીયોમાં બનાવ્યો. તો ઘણું રખડ્યા અને હવે ફાઇલની તમે જોઈ શકો છો દી ઉગી ગયો છે અને અંજવાળું 4 વાર થઈ ગયું છે અને હવે 7 વાગી ગયા એવું લાગે છે. એટલે આપણે અહીંથી ઘરે જઈશું, કેમ કે ઝીંગા તો આવ્યા નથી, પણ હવે ઘરે જઈશું અને આગળ ક્યાં માંડવા જઈશું એ વિડીયોમાં બીજા વિડીયોમાં દેખાડીશ. આ વિડીયોમાં દેખાડીશ. જો લાંબો વિડીયો થઈ જશે તો બીજા વિડીયોમાં દેખાડીશ, આના વિડીયોમાં દેખાડીશ. તો કન્ટિન્યુ બનાવી દેજો. અને હવે તમે જોઈ શકો 4 વાર જુઓ દી ઉગી ગયો છે અને આપણે વ્યાવ્યા છીએ પાછા આપણું જ્યાં ભોલું હતું ત્યાં. અને ભોલું હવે ઉપાડી લીધું છે કેમ કે પાણીમાં લીલ બહુ આવવા માંડી છે, એટલે ઉપાડી લીધું છે. કેમ કે લીલ આવવાના કારણે ભોલામાં નીચા તો રહેતા નથી
તો ગોલું માંડવાનો કાંઈ ફાયદો છે નહીં, એટલે ગોલું ઉપાડી લીધું છે. હવે પાછી ઘરે વ્યાજ આવી અને હાનકોના જોઈશું હવે ક્યાં પાછું માંડવા જવાનું થાય કે નહીં. તો વિડીયોમાં બનાવ્યો, આગળ વિડીયોમાં કહીશ કે ક્યાં આગળ જવાનું છે. તો ચાલો હવે જઈએ આપણે ઘરે અને મળીએ આગળ. તો નાદથી વ્યાજ છે આપણે ઘરે ને હવે ચા પાણી તૈયાર થઈ ગયા છે, તો પી લીધી ને પછી વિચારશું કે આગળ ક્યાં જવાનું છે. તો વિડીયોમાં બનાવ્યો ને આગળ મળીએ.